હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર ક્રિસ્પી અને ટેસ્ટી ઇન્સ્ટન્ટ મગના ઢોસાની રેસીપી. ના આથાની ઝંઝટ વગર અને ના કોઈ વધારાની મહેનત વગર ફક્ત 1 કપ મગમાંથી આખા પરિવાર માટે ટેસ્ટી ક્રિસ્પી ઢોસા મિનિટોમાં તૈયાર થઈ જશે. ઢોસા ઉપર લગાવવાની તીખી મૈસૂરની ચટણી અને ટેસ્ટી મસાલો બનાવીશું. તેનાથી ઢોસા લાજવાબ લાગશે. જો તમને અચાનક ઢોસા ખાવાનું મન થયું હોય અને હેલ્ધી કંઈક ખાવું હોય તો આ રેસીપી તમારા માટે જ છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં સુપર ટેસ્ટી સુપર ક્રિસ્પી ઢોસા બનાવવા માટે મેં અહીંયા 1 કપ મગ લીધા છે. તમે માપ માટે ઘરમાં રહેલ કોઈ પણ વાટકી સેટ કરી લેવાની, પછી બધી સામગ્રી તે માપથી લેવાની. સાથે 1/4 કપ ચોખા લીધા છે. હવે આ મગ અને ચોખાને પાણીથી સારી રીતના ધોઈ લઈએ. સારી રીતના ધોવાઈ જાય પછી આ એક્સ્ટ્રા પાણી કાઢી લઈએ અને ફરી તેમાં પાણી એડ કરીને 6 થી 7 કલાક પલાળી દઈએ. તો 7 કલાક થઈ ગઈ છે તો મગ સારી રીતના પલળીને ફૂલી ગયા છે. તો હવે આમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. હવે લઈશું મિક્સર જાર, તેમાં મગ અને ચોખાને એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 3 લીલા તીખા મરચાં લીધા છે. સાથે 1 ઇંચ આદુના ટુકડા, 1 ચમચી જેટલું જીરું, થોડા મીઠા લીમડાના પાન અને અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. મગને પીસતી વખતે વધારે પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે બધી જ સામગ્રીને પીસી લઈએ. તો બધી જ સામગ્રી પીસાઈને આવું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની થિકનેસ આવી થીક હોવાની સાથે તેનું ટેક્સચર સહેજ આવું દરદરું છે, જે ઢોસા બનાવવા માટે પરફેક્ટ છે. તો હવે તેને બાઉલમાં લઈ લઈએ. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ઢોસા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે તેના માટે 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી રવો લીધો છે. તેને એડ કરીને બધી જ વસ્તુને હાથથી મિક્સ કરી લઈએ. સાથે બેટરને થોડું ફેટી લઈએ, તેથી તે લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જશે. મગના ઢોસા રેગ્યુલર ઢોસા કરતાં થોડા અલગ હોય છે. અહીં આપણે બેટર પતલું નથી રાખવાનું. જો બેટર પતલું હશે તો ઢોસા બરાબર નહીં પથરાય. મગ સાથે થોડા ચોખા એડ કરવાથી ઢોસા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે પીસાયેલા બેટરમાં થોડો રવો એડ કરવાથી રવો બેટરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને ઢોસાને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખે છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર સારી રીતના ફેટાઈને ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ઢાંકીને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. બેટર રેસ્ટ કરે છે ત્યાં ફટાફટ હોટલ સ્ટાઇલ ઢોસાનો મસાલો બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ મેથી ફૂટે એટલે થોડી હિંગ, અડધી ચમચી અડદની દાળ સાથે અડધી ચમચી ચણાની દાળ એડ કરીને દાળનો કલર સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈએ. લગભગ 2 મિનિટ જેવું થયું છે. દાળ સારી રીતના સતળાઈને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે તેમાં થોડા મીઠા લીમડાના પાન, તીખાશ માટે 3 મીડિયમ તીખા લીલા મરચાંના ટુકડા, 1 મોટી ચમચી જેટલા આદુના ટુકડા અને 5 થી 6 લસણની કળીને ઝીણી સુધારીને એડ કરીને તેને સાતળી લઈએ. લગભગ 2 થી 3 મિનિટ જેવું થયું છે અને આપણા આદુ મરચાં અને લસણ સારી રીતના સતળાઈ ગયા છે. હવે 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી છે. તેને એડ કરીને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળી લઈએ. ડુંગળી સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતના સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે વઘારમાં 1 કપ પાણી એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. તો બધું જ મિક્સ થઈને આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. હવે મેં 3 મીડિયમ સાઇઝના બટેટાને બાફીને હાથેથી મેશ કરી લીધા છે
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 ચપટી જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે મસાલાને ત્યાં સુધી કૂક કરીશું કે બધું જ પાણી બટેટા એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી. લગભગ 4 મિનિટ જેવું થયું છે અને બધું પાણી બટેટામાં એબ્ઝોર્બ થવાના લીધે આપણો મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેની ઉપર થોડા ફ્રેશ ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. તો આપણો એકદમ સરસ સાઉથ ઇન્ડિયન હોટલ સ્ટાઇલ બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે ફટાફટ ઇન્સ્ટન્ટ મૈસૂર ચટણી પણ બનાવી લઈએ. તો મેં તેના માટે 8 થી 9 સૂકા કાશ્મીરી લાલ મરચાંને થોડી વાર ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા, એટલે તે થોડા સોફ્ટ થઈ જાય. હવે પાણીમાંથી નિતારીને તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 5 થી 6 લસણની કળી અને ચટણીને થિકનેસ દેવા માટે 4 મોટી ચમચી ડાળિયાની દાળ એડ કરીશું. સાથે સ્વાદ અનુસાર મીઠું, થોડો હળદર પાવડર અને 1 મોટી ચમચી સૂકા ધાણા, સાથે ધાણાથી અડધું એટલે કે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. થોડા મીઠા લીમડાના પાન અને ખટાશ માટે 2 મોટી ચમચી જેટલો આંબલીનો પલ્પ એડ કરીશું. તમે આંબલીના પલ્પની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો. સાથે 1/4 કપ પાણી એડ કરીને બધી જ સામગ્રીને પીસી લઈએ. તો બધી જ સામગ્રી પીસાઈને આપણી સ્પેશિયલ મૈસૂર ઢોસા ચટણી તૈયાર થઈ ગઈ છે. ચટણીની થિકનેસ થોડી આવી થીક રાખવાની છે. જો ચટણી પતલી હશે અને તેને ઢોસા પર પાથરીશું તો ઢોસો ક્રિસ્પી નહીં રહે. થીક ચટણી સાથે ઢોસાનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે. ત્યાં આપણા ઢોસાના બેટરને પણ 20 મિનિટ થઈ ગઈ છે અને જોઈએ તો બેટર સારી રીતના પલળી ગયું છે, પણ બેટર પહેલા કરતાં થોડું થીક લાગે છે. તો તેમાં થોડું પાણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. બેટરને વધારે પડતું પતલું કરવાનું નથી, તે વાતનું ખાસ ધ્યાન રાખજો. બેટરની થિકનેસ બતાવું તો તે ચમચામાંથી આ રીતના પડે છે, જે ઢોસા બનાવવા માટે પરફેક્ટ છે. હવે ઢોસાને બનાવવા માટે મેં તવાને ગરમ કરી લીધો છે. તવો સારી રીતના ગરમ થઈ જાય એટલે તેની ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરીને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને પાણીને સારી રીતના લૂછી લઈએ, તેથી તવાનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય. હવે ગેસની ફ્લેમ લો કરીને બેટરમાંથી 1.5 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ અને ચમચાને અંદરથી બહારની સાઈડ ફેરવતા જઈને ઢોસાને પાથરી દઈએ. તો ઢોસો આપણો સારી રીતના પથરાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને ઢોસાની ઉપરની સપાટી આ રીતના ડ્રાય થાય એટલે તેને કૂક કરવા માટે તેના પર થોડું તેલ એડ કરી દઈએ. અહીંયા તમે તેલની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો. ઢોસાને થોડું ક્રિસ્પી કરી લઈએ. ઢોસાને શરૂઆતમાં પાથરીએ ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને પછી ઢોસાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને ક્રિસ્પી કરી લેવાનો. તો થોડી જ વારમાં આપણો ઢોસો ક્રિસ્પી થઈ ગયો છે. હવે તૈયાર કરેલ મૈસૂર ચટણીમાંથી 1 ચમચી જેટલી ચટણીને ઢોસા પર એડ કરીને સારી રીતના સ્પ્રેડ કરી દઈએ. હવે તૈયાર કરેલા મસાલામાંથી 1 ચમચા જેટલો મસાલો ઢોસાના સેન્ટરમાં રાખી દઈએ અને તેને પણ સ્પ્રેડ કરી દઈએ. હવે તવેથાની મદદથી ઢોસાને તવાથી અલગ કરી લઈએ, પછી તેને ફોલ્ડ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા મગના ઢોસા બન્યા છે ને બાકી, તો જરૂર એકવાર ટ્રાય કરજો. સાંભળો છો ને ક્રિસ્પી અવાજ? તો તમને અચાનક ઢોસા ખાવાનું મન થાય તો પ્રોટીનથી ભરપૂર આ ઢોસા બનાવજો. ઘરના બધાને ખૂબ જ ભાવશે. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે.
ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.